જય માતાજી મારી નાચ સર્વોને કે પ્રતાપજી એમ બોલે છે કે ખૂણામાં ન ગીરી જવાય ઘરમાં ન ગીરી જવાય 5 પેઢીએ ફરવું જોઈએ તો દિલીપ દાઢીની વાત ન કહે પછી રેવા વાળો બાવસન ઝીણાની વાત ન કહે બાવસન ઝીણા સાર વાત જઈ હો ભાઈ હું પાછો માથા ઉડ્યો ઝીણા ઝવેર તો ઝીણા ઝવેર ની સામે આવો ને ભલામણા 5 પેઢીઓ ભલા ભલાની પરમથી જોઈ લઈએ અને દેડકા હું ડાંભો છો એ દિલીપ દાઢી તું આય ખૂણામાં ગિરિજમાં એ ખૂણામાં કરે ઝીણા ઝવેરની સામે વયું આય કે જે અહીંયા દુનિયાની પેઢીઓ બતાડી દીધી પેઢી નીકળતા નથી અને જયંતિ બસુએ માંડવા ઘરના રૂપિયાના નાખ્યા ગાડલા ઘરના રૂપિયાના નાખ્યા રૂપિયા ટ્રેક્ટરના અને દાડિયા કરીને બોલાવીને સહયું લઈ લીધું દાડિયા મારી કોઈ બોલે ખરા કોઈ દી કોઈ પેઢીએ દાડિયાની પેઢી તું બતાવીશો દાડિયાની પેઢી નહીં આવું એ તો જયંતિ બસુના દાડિયા છે દાડિયા કરી સહયું લઈ અને મારી માથે 10મો કાયદો કરેલો છે અને રખાના દેવસા દિન અને નાતીલોને વાયા છે સાંભળી લે જયંતિ બસુ અને તમે ડાયા હોય જયંતિ બસુ હોય પ્રતાપ ફલજી હોય કોઈ સુરા ધર્મસિંહ હોય તો ડાય પણ ભલા ભલાની પરમથી જોવા ઝીણા ઝવેરની હામાં આવો તમે ઘરમાં કરી ન જાઓ ખૂતી ન જાઓ મારા ઘોઘાબારાનો રોડ ન વટું તો તારામાં નાગાય છે તમે ડાયા નથી અને ડાયાનો ભેદ જાણવો હોય તો ડાયા ઠીક ડાયો હોય પ્રતાપ ફલજી તારે દેવ્યું જેટલું છે ભલામણા એ તો કે મને ઠીક જયંતિ પછી તારે જેટલું દેવ્યું છે એ તો અર્થાત જો ભેદું હોય તો ભેદમાં જાણી લેજો નકર તમારી ટેવડ નથી ઝીણા ઝવેર હવે આ જુનાણા ઝીણા ઝવેર પહેરી છું હું એ કોઈ રખાનું પાપ કર્યું હોય મારી નાચ માથે પાપ કર્યું હોય એ પહેલી બેડી મારે પહેરવાની છે પણ તળિયું તો મેકવું જ પડશે ખારા પાટવાળા ના થઈએ દાડિયા કરીને સહયું કર્યું 200 જણાની તો 200 જણાની પેઢી તું બતાવી મને જીતવા દે ન જીતવા દે શું કે તારું લૂણ ખાઈ જશે એટલે ન જીતવા દે એટલે આપણે તારું હગુની મારું હગુની 55ની હવાની 55ની પણ હું તમને વાત કરું ખારા પાટની ભાલની ખારા પાટની અને ભૈયાજી હાલો આપણે હવાવાળા એ નાતીલા નથી તમારી છોડીઓને શોધવા એ નીકળી જતા હા એટલે તમે એમ કે હવાવાળાનું છે શું કારણ આવી ગયું અને હવાવાળાની પેઢી નથી તમે આવતા તો હવાવાળાની પેઢી નથી આવી જા સાવરકુંડલા અમરેલી આય જુનાણા આય રાજુલા તો આય તો ભલાની પરમથી જોવાય એ નુગરવ તમે ડાયા તમે કહો તમે ડાયા એ નુગરો ઘરે ડાય પણ કરો તમે હા લધુ સોરાને ન્યાય તો ભલાની પરમથીઓ જોવાય અને મારે હારવાનું જ છે મારે તમને મોટા જ કરવા છું રખાય તમે દૂધ પાઈ દીધું છે એટલે તમે સંભાળો એ જ રખા હશા અમે બીજા બધા રખા સંભાળે બધા ખોટા છે ભાઈ હવે જો અસલ હોય કે કાકર ભરીને પેટ ભરવું અને જાણે રચ ન આવે ને મારું હરિણું ન ફાટે તો મોરલો ગણાય છે મોરલા હોય તો બહાર નીકળો ઝીણા ઝવેરની આમાં વૈયા આવો એમ નકર નહીં થાય એ થવાની છે નહીં નીકળો તો નહીં થવાની છે કાલ સપનામાં મૂતરાય ન જાય 3 ડાયો 3 ડાયા તમે અત્યારે સાજા દુનિયામાં પછી એકાબીજા બોલો કે એ કેવો દિલીપ દાઢી હતાઈ જમા અલા એની હારી વાત ન હોય ઓલો બે કોઈ વાજા બગાડે બાસન ઝીણા એ નો હાલે નાચમાં ઝીણા ઝવેરની હામાં વિયાવો એમ હું કહું હે અને દેડકા ડાભોમાં મરદ હોય તો વિયાવો ને આ એટલા પેઢીઓ દેખાડ્યું ના હે ઓલા રૂપિયા દીધીને દાડિયા ઉભા કર્યા અને સહયો લીધ્યો અને રખાને દેવસાદીન 10મા કાયદે નાતીલોને વાળી લીધા જયંતિ બસુએ સુરા ધર્મ છે હા અને મલકના પેટના રૂપિયાનો તો 4 ધામના રખાના દેવસા તમારા દીકરા મારે લઈ લ્યો જો તમે રૂપિયા ન દીધા હોય તો માંડવાના રૂપિયા ન દીધા હોય ગાડલા ગોદડાના ન દીધા હોય પંખાના ન દીધા હોય તો
હા, અને તમારે કેટલી નુકસાની છે એ તો વિચાર કરો પેલા. ગણ્યાની બીપી લોક થઈ ગયો, મરતો મરતો જીવો. જાનતી બસુને ગોતરિયા ધણિયા પીને ગાંડિયું માર્યું. હા, તમે કેટલાકથી ઓલાને 6 મહિને 8 મહિને છોકરો કાઢી નાખ્યો સુરા ધર્મસિંહ ને. હા, તમે કેટલાકથી તમને નડતર કેટલાકથી નથી થઈ, પણ તમારી નડતર અમારે ગાવાની થતી નથી. મારું મારે કરવાનું છે. મારી હામાં આવી આવો મરદ હોય તો. જય માતાજી. હતાતાની હતાશે તો કૂતરા ગણાશો. હું એ દુનિયાની અમે પેઢીઓ દેખાડ્યું. અને હું મારું ઓલા ઉમરાળા વી આવો એટલે તારી દેવલના ભાઈ ઉમરાળો તો મારો તો એ વાળો કર્યો. તારી પેઢીએ હું આવું તો ઓલો સુરત રમશે એમ કે હું ઘોઘા બારાનો રોડ ન વટું. કોઈ તમારી માથે દહમો કરીએ. આ જુનાગઢ આવતા આ 4-5 ગામ દેખાડતા જો દહમો કરીએ આજીવન મારી સજા નાખી દેજો. મારી નાચ બીજું બોલું તેથી સોરનો નિયમ પડે જેના જવાનો નિયમ. કોઈ દહમો કરું, કોઈ સાડું પાહળો બતાડું. હા, તો તમે બાનું કૂતરાઓ બાનું જેવમાં બાનો ખોટા ખોટા કે અમારી માથે દહમો કરે, અમારી માથે દહમો કરે. જય માતાજી, જય ભગવતી. હો મારી નાચનું સારું કરે અને મારા અગવણ ગાયો મારા બાપ તમને મારી દેવી જાજુ આપે.